ઓરવાડ ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશય થતા કાટમાળ નીચે દબાતા એકનું મોત, બે ગંભીર. શાકભાજી માર્કેટ નજીક સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી. ઓરવાડ ગામમાં અંદાજે 30 થી 35 વર્ષ જૂનું ગ્રામ પંચાયતનું શોપિંગ સેન્ટર આવેલું છે, જ્યાં શુક્રવારે સાંજે શોપિંગ સેન્ટરના પાછળના ભાગનો આખો ગેલેરીનો સ્લેબ ધડાકેભેર નીચે તૂટી પડતા આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો હતો. આ કાળમુખી દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી 20 વર્ષીય નિર્દોષ યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગમાં રોજ શાકભાજી માર્કેટ ભરાય છે, જ્યાં શાકભાજી ખરીદવા માટે સેંકડો લોકોની ભીડ જામતી હોય છે. શુક્રવારે સાંજે પણ માર્કેટ ચાલતું હતું અને લોકોની અવરજવર હતી. બરાબર એ જ સમયે ઉપરથી સ્લેબનો મોટો હિસ્સો કડાકેભેર નીચે પડ્યો હતો. સ્લેબ તૂટવાનો અવાજ આવતા જ માર્કેટમાં નાસભાગ અને ચીસાચીસના દ્રશ્યો સર્જાયા હતા. દુર્ઘટનાના સમયે 3 જેટલા કમનસીબ વ્યક્તિઓ બરાબર જ એ સ્લેબ નીચેથી પસાર થઈ રહ્યા હતા અને પળવારમાં આખો કાટમાળ તેમની માથે પડ્યો હતો. સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હિંમત બતાવી તાત્કાલિક દોડી જઈ કાટમાળ હટાવીને દબાયેલા 3 લોકોને બહાર કાઢ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચાડાઈ તે પહેલા જ ઓરવાડના ડુંગર ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવક મનોજ ગૌરીશંકર કુશવાનું ગંભીર ઈજાને કારણે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મૃતક યુવક મનોજ સાંજે શાકભાજી લેવા માટે ગયો હતો, જ્યાં તેને કાર આંબી ગયો હતો. આ દુર્ઘટનામાં શેર બહાદુર ખેરલાવ, ઉંમર વર્ષ 58, રહે માણેકનગર, ઓરવાડ. તેઓને કપડાની દુકાન મચ્છી માર્કેટ પાસે આવેલી છે. ત્યાં જતી વખતે તેઓ કાટમાળ નીચે દબાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અને અખિલેશ ગુપ્તા, તેઓ પણ કાટમાળના કારણે ગંભીર ઈજાઓ થઈ છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક પારડીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો હા આમ તક તમે દૂર જ રહેજો, હા, કારણ કે આનો બી કોઈ. મારું નામ જગદીશ માલી, પાડ ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર છે આ. અને 5 વાગે સાહેબ આ લોબી બહાર તૂટી ગઈ અને અમે પોતે ગભરાઈને બહાર આવી ગયા. અને એમાં બહાર હવે 1-2 વ્યક્તિ દબાયા હતા, એ હવે લઈ ગયા છે એમને એમ્બ્યુલન્સમાં. હવે ખબર નહીં શું હાલત છે. સરપંચ સાહેબ ને બધા આવી ગયા છે અહીંયા સ્થળ પર અને રેસ્ક્યુ ટીમ પણ અહીંયા આવી ગઈ છે. હમણાં હાલની પરિસ્થિતિ સાહેબ બહુ બેકાર છે. હમણાં તો લોકો બધા ભેગા થયેલા છે. હવે જોઈએ એમાં શું છે શું નથી. સરપંચ સાહેબ જોઈ છે, નિરીક્ષણ કરે છે અહીંયા. સાહેબ આખી લોબી જેવી, એટલે 6-7 દુકાનનો લોબીનો ભાગ તૂટી પડ્યો છે. બિલ્ડિંગમાં સાહેબ પાછળની સાઈડે લોબી પડી ગઈ હતી, તેમાં 10 દુકાનનો સ્લેબ તૂટી ગયો હતો. એ સમથિંગ 6-1 મહિના થઈ ગયા છે સાહેબ. હા તો સાહેબ આ બહુ જૂનું છે સાહેબ બિલ્ડિંગ. હવે આમાં રહેવું હવે બીક લાગે છે અંદર.